Welcome to Riancy Nursing Academy. Florence Nightingale contribution to nursing 20 MCQ પહેલો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો કે 1820માં થયેલો હતો? તો કરંટ આન્સર આપણો આવશે 1820. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યાં થયો હતો? તો ઇટાલીમાં થયો હતો. બી કરંટ આન્સર. ત્રીજો પ્રશ્ન. ફ્લોરેન્સ નાઇટિંગેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે લેડી વિથ લેમ્પ. તો બી કરેક્ટ આન્સર આપણો આવશે. 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ફ્લોરેન્સ નાઇટિંગેલે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો આપણે મિત્રો ખ્યાલ જ છે, તો નર્સિંગ જ આવશે. તો કરંટ આન્સર સી. 5મા નંબરનો જોઈએ. ક્રિમિયલ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? મિત્રો આ જોવા જેવું છે તમારો પ્રશ્ન. ક્યારે થયું હતું ક્રિમિયલ યુદ્ધ? કયા વર્ષમાં થયું હતું? કે 1853. 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નાઇટિંગેલે પ્રથમ નર્સિંગ સ્કૂલ ક્યાં શરૂ કરી હતી? ક્યાં કરી હતી? તો લંડનમાં કરેલી હતી. 7 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નર્સિંગ સ્કૂલ કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો કે 1860માં કરવામાં આવી હતી મિત્રો. બી કરંટ આન્સર. 8 નંબરનો જોઈએ. નોટ ઓન નર્સિંગ પુસ્તક કોણે લખ્યું હતું? કોણે લખેલું? સી ફ્લોરેન્સ નાઇટિંગેલે. 9 નંબરનો ક્વેશ્ચન. નોટ ઓફ નર્સિંગ ક્યારે પ્રકાશિત કર્યું હતું? ક્યારે કર્યું હતું પ્રકાશિત? એ મિત્રો જોવાનો જેવો છે. કરંટ આન્સર આપણો એ 1859. ઇન્ટરનેશનલ નર્સ ડે ક્યારે ઉજવાય છે? તો કે 12 મે. સી કરંટ આન્સર આપણો આવશે. 11મો જોઈએ. ઇન્ટરનેશનલ નર્સ ડે શા માટે ઉજવાય છે? તો કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો બર્થડે છે. તો બી કરંટ આન્સર આપણો આવશે. 12 નંબરનો જોઈએ. નાઇટિંગેલ થિયરી કયા પર આધારિત છે? કયા ઉપર આધારિત છે? કે મેડિસિન, કે સર્જરી આવે, કે એન્વિરોમેન્ટ? એન્વિરોમેન્ટ આવશે. સી કરંટ આન્સર આપણો આવશે. 13 નંબરનો. નાઇટિંગેલ હોસ્પિટલમાં કઈ બાબત પર ભાર મૂક્યો હતો? કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? બી ક્લિનિંગ. તો 14માં જોઈએ. નાઇટિંગેલનો મૃત્યુ ક્યારે થયો હતો? કે 1910માં. એટલે બી કરંટ આન્સર આવશે આપણો. 15મો જોઈએ મિત્રો. નાઇટિંગેલનું પ્રતીક શું છે? લેમ્પ. આપણું એનું નામ આપ્યું લેડી વિથ લેમ્પ, એટલે લેમ્પ આવશે. બી કરંટ આન્સર આપણો આવશે બી. 16 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. નર્સિંગ પ્રોફેશનને માન્ય કોણ આપ્યું હતું? ફ્લોરેન્સ નાઇટિંગેલે. 17 નંબરનો ક્વેશ્ચન. નાઇટિંગેલ કઈ બાબતની મોર્ટાલિટી રેટ ઘટાડ્યો? એના માટે ઘટાડવામાં આવ્યો હતો મોર્ટાલિટી રેટ? એના માટે ઘટાડવામાં બી હાઇજીન માટે. ગુડીનો હાઇજીન. 18મો. નાઇટિંગેલે રાત્રે દર્દીઓની મુલાકાત સાથે લીધી હતી? લેમ્પથી. લેમ્પ દ્વારા લેવામાં. 19મો. આધુનિક નર્સિંગની સ્થાપક કોણ હતા? કે નર્સિંગ ફ્લોરેન્સ નાઇટિંગેલ. આધુનિક બી કરંટ આન્સર. 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નાઇટિંગેલ પ્લેડન કયા પ્રોફેશનલ સાથે જોડાયેલ છે? નર્સ સાથે જોડાયેલ છે. તો બી કરંટ આન્સર આપણો આવશે મિત્રો. થેન્ક યુ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો, નવા વિડીયો જોવા માટે.